લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા લાગી ગયા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડે બાદ કોંગ્રેસના દિગ્ગજ અને વફાદાર નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે। આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા હતા, પરંતુ જેવું તપેલું તપે મોઢવાડિયા હું કોંગ્રેસમાં જ છું આવું કહીને ઠંડુ પાણી રેડી દેતા। જો કે આ વખતે અર્જુન મોઢવાડિયાએ નિશાન સાધી દીધું છે અને ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી પણ રાજીનામું ધરી દીધું છે। તો સોશિયલ મીડિયામાં પણ પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ કાઢી નાખ્યું છે, જ્યારે ભાજપમાં જોડાવાની અટકળોને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરી। રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યા બાદ એમાં જણાવ્યું કે મને કોઈ ડરાવવા નથી આવ્યું અને હું ક્યારેય કોઈનાથી ડર્યો નથી। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવતો હતો, આજે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। તેમણે કહ્યું કે મેં આધાર વગર કોઈ વાત કરી નથી। વધુમાં કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં આર્થિક અને સામાજિક બદલાવની સ્થિતિ સહન ન થઈ। હાલની સ્થિતિમાં હું કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં સફળ નહીં થાવ એટલે પક્ષ છોડ્યો। મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી, એટલે જે પણ વાત જ્યારે જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે। મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી। અત્યારે બધા ડરાવવાની વાત કરે છે, પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યું એટલે એ વાતમાં તથ્ય નથી। વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો છે। અર્જુન મોઢવાડિયાએ પણ રામ મંદિરના આમંત્રણના વિરોધનું કારણ આગળ ધરી દીધું। કહ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસના નેતાઓએ ઠુકરાવ્યું। આમંત્રણ ઠુકરાવવાના નિર્ણયનો પણ જે તે સમયે વિરોધ કર્યો હતો। કોંગ્રેસ પ્રજા સાથેનું તાંતણું તોડી ચૂકી છે, હવે કોંગ્રેસ સાથેના બંધનથી મુક્ત થાઓ છું। તેમણે કહ્યું કે મારા જેવા કાર્યકરે શા માટે પાર્ટી છોડી તે કોંગ્રેસે વિચારવું જોઈએ। વધુમાં કોંગ્રેસ પાર્ટી વિશે કહ્યું કે જો પાર્ટીની સ્થિતિ સુધારશે તો કોંગ્રેસ ટકી રહેશે, નહીં તો કોંગ્રેસ પાર્ટી ખોવાઈ જશે। તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય। અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય। એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું। એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ। પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે।